હું કેનેડા જઈને આવ્યો, હમણાં વચ્ચે ઓસ્ટ્રેલિયા પણ ગયો હતો. ત્યાં હરિભક્તો ઘણા અમને એમ કે ભાઈ અમારા બાળકોને યુવાનોને સત્સંગનું બહુ જ્ઞાન નથી, થોડુંક સમજાવો, થોડુંક આમ કરો તેમ કરો. મેં કીધું તમને અહીંયા પીઆર થવાની જે પ્રક્રિયા છે ને એ અતિ કઠણમાં કઠણ છે. એનું તમને સંપૂર્ણ જ્ઞાન છે. કેટલા પોઈન્ટ લાવવાથી કેમ ક્યારે પીઆર થવાય, કયા સ્ટેટમાં જવાથી પીઆર થવાય. કોઈ સિટીઝનની સાથે લગ્ન કરી લઈએ તો પીઆર મળી જાય, ફલાણું આ તે એક્સ વાય ઝેડ. સાચું ને? એમાંય પાછા કોઈક આવીને એમ કે તારું ગોઠવી દઉં, તો અહીંયાથી મારો ગોડફાધર સ્વામિનારાયણ સેકન્ડ નંબર. એટલે આ બધી વસ્તુઓથી આ ઠીક છે, લૌકિક વસ્તુ છે, આપણે સમજીએ છીએ ભાઈ મહેનત કરીને આવ્યા છીએ, મા બાપના પૈસા ખર્ચીને અહીંયા આવ્યા છીએ ભણવા માટે, તો આપણો પહેલો ટ્રાય એવો હોય કે આપણે પીઆર થઈએ. તો કેનેડામાં જેને મળો ને, એટલે આપણે તો એવું કહેવાય છે ને વેધરની ને બધી ચર્ચાઓ થાય ને 3 વસ્તુની, બહુ ડિટેલ મને નથી ખબર. હા, એટલે ભાઈ એક ડબલું મને ખબર છે વેધર, બાકી તમારે સમજી લેવાનું. પણ ત્યાં મોટા ભાગે ચર્ચા પીઆર ની હતી. જેને મળો ને, મને કે કામ મળતું નથી, બહુ મુશ્કેલી છે, મારાથી મારું વર્ક પરમિટ ખતમ થાય છે, મને રિન્યુ થાય એવો આશીર્વાદ આપો. મેં તો તમે જો આટલું બધું જ્ઞાન આનું પ્રાપ્ત કરી લેતા હો તો સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ સરળ છે. ખાલી કોશિશ કરવાની જરૂરત છે. સત્સંગીય શિક્ષાપત્રી ખાલી વાંચીએ ને આપણે ફંડામેન્ટલી, તો આપણે બધું સમજાય છે. મહારાજ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે, શ્રીજી મહારાજ આપણી પાસે શું વિચારે છે. તો વાલા ભક્તો, સત્સંગનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે.